જય ચેહરમાં ચેહરધામ ચેનલમાં સૌનું સ્વાગત છે। આજનો વિષય આપણો કંઈક એવો છે કે પાઠ માતાના વેણની કિંમત, કયું વેણ કેટલાનું હોય, વેણ અને વધાવો શું, અને માતાને વેણમાં કઈ રીતે ઊભી રાખવી। સૌ પ્રથમ તો સૌને જણાવી દઉં કે આ વિડીયો ફક્ત ને ફક્ત જાણકારી માટે છે। આનો પ્રયોગ ભુવાજી સિવાય કોઈ કરવો નહીં, કારણ કે ભુવાજી એમની બાપ દાદાની માતા પૂજી હોય છે ત્યારે જઈને પાઠ ઢાળવા માટેની ઘણી લાંબી પ્રોસેસમાંથી થઈ ચૂક્યા હોય છે અને પછી આ પાઠ ઢાળવાની પ્રોસેસ કરતા હોય છે। માટે પાઠ વેણને વધાવો કોઈ કલમ નથી, એકી કે બેકી નથી। ઘણા જે એકી ને બેકી સમજીને જે પાઠ ઢાળી રહ્યા છે એમના માટે ખાસ વિડીયો બનાવી રહ્યા છો। તો પાઠ એક માતાનો પાઠ છે અને એની અંદર પાઠની અંદર અલગ અલગ ગુજરાતની અંદર અલગ અલગ પ્રાંતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ રીતે જોવાઈ રહ્યું છે। ચરોતર બાજુ જોવાની રીત અલગ છે, બારામાં જોવાની અલગ રીત છે, ઉત્તર ગુજરાતમાં જોવાની અલગ રીત છે, સુવાળમાં જોવાની અલગ રીત છે। એટલે દરેક જગ્યાએ પાઠનું મહત્વ અલગ છે, પાઠની રીત અલગ છે, પાઠ ઢાળવાની પદ્ધતિ અલગ છે અને જેવી જેવી જે જગ્યાએ જે રીતે માતા બેઠી છે એ જગ્યાની કલમની કિંમત અલગ છે। કોઈ જગ્યાએ માતા એવી રીતે કલમ આપતી કે 7નું વધાવો, એનું મહત્વ ગણાતું હોય, એ ભુવાજીને 7ની કલમ આપે એટલે એમને એવું થઈ જાય કે બસ માતાએ કલમ આપી દીધી મને। કોઈ જગ્યાએ 11ની કલમ ચાલતી, કોઈ જગ્યાએ 16 17નો વેણ વધાવો ચાલતો હોય, કોઈ જગ્યાએ 31 32ની કલમ ચાલતી હોય। તો કલમની પદ્ધતિ આખી અલગ છે। એ કલમ જોવા માટે હંમેશા એ વાતનું મહત્વ છે, વેણ કરતા વધાવો ચડિયાતો હોવો જોઈએ। દોઢ લેતા હોય તારે, માનો કે દોઢ નાખ્યો છે, 10નું વેણ થયું છે તો વધાવો 11નો થવો જોઈએ કે 13નો થવો જોઈએ કે 15નો થવો જોઈએ। 10નું વેણ નાખ્યા પછી 9નો વધાવો થાય તેનું મહત્વ થોડું ઓછું છે। તો દરેક જિલ્લાની અંદર દરેક જગ્યાએ દરેક મંદિરે અલગ અલગ રીતે કોઈ ઘઉંના કણમાંથી જોતું હોય, કોઈ જુવારના કણમાંથી જોતું હોય, કોઈ ચણોઠીમાં જોતું હોય, કોઈ માળામાં જોતું હોય। એટલે જોવાની દરેકની પદ્ધતિ અલગ છે, કોઈ જાતે પ્રયોગ કરવો જ નહીં। ભુવાજીએ ઘણી બધી માતાની ભક્તિ કરી હોય છે, માતાની પૂજી હોય છે, માતાજીના વેણમાં રહ્યા છે, માતાજીની કલમમાં રહ્યા હોય છે, ત્યારે જઈને માતાજીનું વેણ ને કલમ હચવાતી હોય છે ને એમનું કામ થતું હોય છે। એવું નથી જે એકી બેકી કરી રહ્યા છે કે 1 કણ ને 2 કણ, એ થઈ જ ના શકે, ઇમ્પોસિબલ છે। અને એ આયા પછી તમે કદાચ તમારું કામ લો તમારું શક્ય ના બી થાય, પણ ભુવાજીએ જે કલમ નાખી હોય, જેનો વિશ્વાસ હોય, જેની વાત હોય, એમાં કલમમાં માતા ઊભી રહે। હવે માતાજીને ઊભી કઈ રીતે રાખવી? ઘણી જગ્યાએ તમે સાંભળ્યું છે કે માતાને વેણમાં ઊભી રાખી છે, જાઓ તમારે આટલું સમય સુધી કઈ હલે નહીં અને કોઈ વાત ના થાય। જે વખતે ભુવાજી માતાજીને વેણમાં રાખતા હોય, ઊભી રાખતા, ત્યારે સામેવાળી માતાજીને, જે માતાજીના ભુવા હોય એ માતાજીને પ્રાર્થના કરે કે માં, તારો સામે કદાચ કોઈને મેલડીની તકલીફ છે કે વિહતની તકલીફ છે, તો વિહત માતાની તકલીફ હોય તો કે 20નું વેણ માંગે, માં વિહત 20નું વેણ આપ, એક કમ્પ્લીટ એક્ઝેક્ટ 20નું વેણ બને। તો કે તે 20નું વેણ આપ્યું છે, 6 મહિના સુધી કે 6 મહિના સુધી, 12 મહિના સુધી આ ઘરે તારી જે કંઈ માંગણી છે, જે કંઈ બાધા છે, તે લગી તું આ ઘરે ઊભી રહે। અમારા કહેવાથી, અમારી માતાના કહેવાથી તારો વ્યવહાર તને મળી જશે। એટલે માતા તે જગ્યાએ ઊભી રહે છે। આ રીતે આ કલમોની કિંમત છે। વેણ અને વધાવો એ આપ સૌ જાણતા, ભુવા પણ જતા હશે તે મોસ્ટ ઓફલી જાણતા જ હશે, પણ મહત્વની વાત એ છે વેણ ને વધાવો કેવી રીતે? આ અનાજ છે, અન્નદેવ છે અને માતાનો પાઠ છે। અન્નદેવ એ સૌથી મોટું દેવ છે અને અનાજ કીધું છે, એટલા માટે ઘઉંના કણ પાઠ માટે અન્ન તરીકે, ભગવાન તરીકે સાક્ષી એ વેણ વધાવો લેવામાં આવે છે। જે કદાચ મને ઘણા બધાના પ્રશ્નો પણ આવે છે કે પ્રોસેસ, આખી પાઠની પ્રોસેસ શું છે? આખી પાઠની પ્રોસેસ હું તમને ઓનલાઈન નહીં બતાવી શકતો,
કેમ કે અહીંયા આગળ ભૂવાપણીની બી ગરિમા જળવાઈ રહેવી જોઈએ. કઈ રીતે શું છે, અમુક વસ્તુ જાહેર ના બંધ મુઠ્ઠી લાખ નહીં, બાંધી મુઠ્ઠીમાં હોય તે જ સારું રહેશે. બીજી વસ્તુ, વેણ ને વધાવો. વેણ એ શિવનું છે અને વધાવો એ પાર્વતીનો છે. એટલે દોઢની કલમ બને એટલે દુનિયાની કોઈ બી વાત હોય એ પૂરી થઈ જાય. દેવગતિમાં દોઢની કિંમત સૌથી વધારે છે. ભલે 64 કણનો વેણ આપ્યો હોય કે 31 કણનો વધાવો આપ્યો હોય, પણ સૌથી મહત્વ દોઢ અને બીજું 5 નો વધાવો. 5 પરમેશ્વર. ઘણી જગ્યાએ અલગ 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 પદ્ધતિ છે. ચરોતરમાં પાઠ જોવાની પદ્ધતિ આખી અલગ છે. ઉત્તર ગુજરાતમાં પાઠ જોવાની પદ્ધતિ આખી અલગ છે. ગાંધીનગર ને મહેસાણાની વચ્ચે પાઠ જોવાની પદ્ધતિ અલગ છે. એટલે દરેક જગ્યાએ દરેક રીતે એ એમની રીતે યોગ્ય જ છે. કોઈનો આપણે વિરોધ નથી કરતા. કોઈ કલમ માગીને જોતું હોય છે, કોઈ એવી રીતે જોતું હોય છે. તો દરેક જગ્યાએ દરેક પદ્ધતિ આખી અલગ હોય છે. અને આ પ્રોસેસની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ પાઠ જોવા માટે માતાજીના ભુવા જોવા જોઈએ. ભુવા વગર કોઈ જાતે આ અખતરા કરવા નહીં. નકર જે કંઈ પરિણામ આવશે એની ભોગવવાની તૈયારી તમારે રાખવાની, એની જવાબદારી અમારી રહેશે નહીં. ઘણી વખત માતાજીનું વેણ, વચન, વધાવો આ અલગ અલગ સિસ્ટમ છે આખી. જેવી રીતે કોઈ જગ્યાએ માતાજીના 5 વેણ ને 5 વધાવવા માંગે, જો કોઈ જગ્યાએ 7 વેણ ને 7 વધાવવા માંગે, કોઈ જગ્યાએ 1.5 માંગે, કોઈ જગ્યાએ 2.5 માંગે, પણ સૌથી બેસ્ટ 1.5ની કલમ છે કે માતાનો 1.5 છૂટે એટલે વાત પૂરી થઈ જાય. તો આજે એક કોમેન્ટ હતી, એક કોમેન્ટ પરથી લઈને આજનો આપણો વિડીયો બનાવ્યો છે. જય માતાજી, જય ચેહરમાં, જય સધી, જય ગોગા મહારાજ.